ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય. ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન. ઉદ્ધવજી કહે છે, ત્યારબાદ શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવને સુખ આપવાની ઈચ્છાથી બળદેવજીની સાથે મથુરામાં પધાર્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકીને તથા તેના પ્રાણ હરીને તેનું સબ ઘણા વેગથી જમીન પર ઘસડ્યું. સાંદીપની મુનિ વડે એકવાર ઉચ્ચારાયેલા વેદનું સાંગોપાંગ અધ્યયન કર્યા પછી દક્ષિણા રૂપે તેમના મૃતપુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી પાછો લાવીને તેમને સોંપ્યો. શ્રી કૃષ્ણના અદ્ભુત પરાક્રમ અને અનુપમ સૌંદર્યને સાંભળીને રૂકમણીજીએ નિશ્ચય કરી લીધો હતો કે હું તેમની જ બની જાઉં. તેથી રૂકમણી સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના માથા પર પગ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણે ગાંધર્વ વૃત્તિથી પોતાના ભાગ એવા રૂકમણીજીનું હરણ કર્યું અને બધા રાજાઓ જોતા જ રહી ગયા. સ્વયંવરમાં નાથ્યા વિનાના 7 બળદોને નાથીને નાગન જીતી સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉપાડીને રાજકુમારીને ઝૂંટવી લેવા ઈચ્છ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે લેશ માત્ર ઈજા પામ્યા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા. પોતાની પત્ની સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી વિષયી પુરુષો જેવી લીલા કરતા ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા અને જ્યારે કલ્પવૃક્ષ ઉખાડીને લાવી રહ્યા હતા ત્યારે ક્રોધિત થઈને પોતાના સૈનિકો સાથે ઇન્દ્રે ભગવાન પર આક્રમણ કર્યું અને કહેવા લાગ્યો કે જુઓ તો ખરા, આ કૃષ્ણ પોતાની પત્નીના હાથનું રમકડું બની ગયો છે. ભગવાન સાથે યુદ્ધ કરતા કરતા આકાશને ગળી જતો હોય તેવો વિશાળકાય રાક્ષસ ભૌમાસુર ભગવાનના હાથે મૃત્યુ પામ્યો. ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભૌમાસુરના પુત્ર ભગદત્તને બચેલું રાજ્ય સોંપ્યું અને ભગવાને તેના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર વડે ઘણી લેવાયેલી ઘણી બધી રાજકુમારીઓ હતી. તેઓ દીનબંધુ શ્રી કૃષ્ણચંદ્રને જોતા જ ઊભી થઈ ગઈ અને તે સૌએ હર્ષ, લજ્જા અને પ્રેમપૂર્ણ નજરે તત્ક્ષણ જ ભગવાનને પતિરૂપે વરી લીધા. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગ માયા વડે તે કન્યાઓને અનુરૂપ એટલા જ રૂપ ધરીને તે બધીઓનું અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્ત વિધિવત પાણી ગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓ પૈકીની પ્રત્યેકના ગર્ભથી બધા ગુણોમાં પોતાના જેવા જ 10 પુત્રો ઉત્પન્ન કર્યા. જ્યારે કાલયવન, જરાસંઘ, સાલ્વ વગેરે પોતાની સેનાઓથી મથુરા અને દ્વારિકાપુરીને હરી લીધી હતી ત્યારે તેમણે ભગવાને પોતાની સેનાને અલૌકિક શક્તિ આપીને સ્વયં મારી નખાવ્યા હતા. સંબર, દ્વિવિધ, બાણાસુર, મૂર, બલ્લવ, દંતવક્ત્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંના કેટલાકને તેમણે પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ વડે મરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારા બંધુ ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રનો પક્ષ લઈને આવેલા રાજાઓનો કે જેમનું સેના સહિત કુરુક્ષેત્રમાં આગમન થતાં જ ધરતી ડગમગવા લાગી હતી તેમનો પણ સંહાર કર્યો. કર્ણ, દુઃશાસન અને શકુનીની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને સંપત્તિ બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા જેની જાંઘ ભીમસેનની ગદાથી ભાંગી ચૂકી હતી તે દુર્યોધનને પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ તેઓ પ્રસન્ન થયા નહીં. તેઓ વિચારતા હતા કે દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આ 18 અક્ષોહિણી સેનાનો વિપુલ સંહાર તો થયો છે, પણ તેનાથી પૃથ્વીનો ભાર ખરેખર કેટલો હલકો થયો. હજી તો મારા અંશરૂપ પ્રદ્યુમ્ન વગેરેના બળથી વધી ગયેલા યાદવોનું દુઃસહ્ય દળ તો યથાવત છે. તેઓ જ્યારે મદ્યપાનથી મત્ત બનીને લાલ ઘૂમ આંખો કરીને અંદરોઅંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે.
એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ખરેખર તો મારા સંકલ્પ કરવાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આમ વિચારીને ભગવાને યુધિષ્ઠિરને તેમની પૈતૃક રાજગાદી પર બેસાડ્યા અને પોતાના બધા જ સગા સંબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરાના ઉદરમાં અભિમન્યુએ જે બીજ સ્થાપિત કર્યું હતું તે પણ બ્રહ્માસ્ત્રથી નષ્ટવત થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને તેઓ પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા રહીને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. વિશ્વાત્મા ભગવાને પણ દ્વારિકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા રહીને બધા પ્રકારના ભોગ ભોગવ્યા, પણ સાંખ્ય યોગની સ્થાપના કરવા સારું તેમનામાં ક્યારેય આસક્ત થયા નહીં. મધુર સ્મિત, સ્નેહભર દ્રષ્ટિ, સુધામય વાણી, નિર્મળ ચરિત્ર તથા સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ એવા પોતાના શ્રી વિગ્રહથી લોક પરલોકને અને વિશેષ તો યાદવોને આનંદિત કર્યા. તેમજ રાત્રિ ટાણે પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગી થઈને સમયોચિત વિહાર કર્યો અને એ રીતે તેમને પણ સુખ આપ્યું. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી વિહાર કરતા કરતા તેમને ગૃહાશ્રમ સંબંધિત ભોગ સામગ્રીઓમાંથી વૈરાગ્ય થયો. એ ભોગ સામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ તેમનામાંથી વૈરાગ્ય થયો, ત્યારે ભક્તિ યોગ વડે તેમનું અનુગમન કરનારો ભક્ત તો તેમના તે ભોગ સામગ્રીઓ પર વિશ્વાસ જ કેમ કરશે. એકવાર દ્વારિકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ક્રોધિત કર્યા. ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાને અભિપ્રેત છે એમ સમજીને તે ઋષિઓએ બાળકોને શાપ દઈ દીધો. પછી થોડા જ મહિના બાદ ભાવિવશ વૃષ્ણિવંશ, ભોજવંશી અને અંધકવંશી યાદવો ભારે હર્ષ સાથે રથોમાં સવાર થઈને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના જળથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયોનું દાન આપ્યું. તેમણે સોનું, ચાંદી, સૈયા, વસ્ત્રો, મૃગચર્મ, શાલ, પાલખી, રથ, હાથી, કન્યાઓ અને જેનાથી આજીવિકા મળી રહે તેવી ભૂમિ તેમજ વિવિધ પ્રકારના સરસ અન્ન પણ ભગવદ અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. ત્યારબાદ ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોએ પૃથ્વી પર માથું ટેકવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથો અધ્યાય. ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ઋષિ પાસે જવું. ઉદ્ધવજીએ કહ્યું. પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને યાદવોએ ભોજન કર્યું અને મદિરા પીધી. તેનાથી તેમનું જ્ઞાન નષ્ટ થયું અને તેઓ અપશબ્દોથી એકબીજાના હૃદયને આઘાત પહોંચાડવા લાગ્યા. મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને જેમ અંદરો અંદરના ઘર્ષણથી વાસવનમાં આગ લાગે છે તે જ રીતે સૂર્યાસ્ત થતાં પહેલા તો તેમનામાં મારકાપ શરૂ થઈ ગઈ. ભગવાન પોતાની માયાની આ વિચિત્ર ગતિ જોઈને સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈ બેઠા. આની પહેલા જ શરણાગતોનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા થવાથી મને કહી દીધું હતું કે તમે બદરિકાશ્રમ ચાલ્યા જાઓ. હે વિદુરજી, જો કે હું તેમનો આશય સમજી ગયો હતો, તેમ છતાં સ્વામીના ચરણોનો વિયોગ ન સહી શકવાને કારણે હું તેમની પાછળ પાછળ પ્રભાસ ક્ષેત્રમાં જઈ આવ્યો. ત્યાં મેં જોયું કે જેઓ સૌનો આશ્રય છે પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશ્રય નથી તે સૌંદર્યધામ શ્યામ સુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતી તટે એકલા જ બેઠેલા છે.
દિવ્ય વિશુદ્ધ સત્વમય અત્યંત સુંદર શામળું શરીર છે, શાંતિસભર રતુમળી આંખો છે, તેમની 4 ભુજાઓ અને રેશમી પિતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ શ્રી કૃષ્ણ છે. તેઓ પીપળાના એક નાના સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંઘ પર જમણું ચરણ રાખીને બેઠા હતા. ખાવા પીવાનું છોડી દીધું હોવા છતાં પણ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હતા. તે જ સમયે વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. મૈત્રેયજી મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિભાવથી તેમની ડોક નમેલી હતી. તેમની સામે જ શ્રી હરિએ પ્રેમસભર અને સ્મિતયુક્ત દ્રષ્ટિથી મને આનંદિત કરતા કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હું તમારી આંતરિક અભિલાષા જાણું છું, તેથી હું તમને તે સાધન આપું છું જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઈચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. હે સાધુ સ્વભાવના ઉદ્ધવ, સંસારમાં તમારો આ અંતિમ જન્મ છે, કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આ મર્ત્યલોક છોડીને સ્વધામ જવા ઈચ્છું છું. ત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારણે જ મારું દર્શન પામ્યા છો. એ મોટા સૌભાગ્યની વાત છે. પૂર્વકાળના આરંભમાં મેં પોતાના નાભી કમળ પર બેઠેલા બ્રહ્માને પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો અને જેને વિવેકી લોકો ભાગવત કહે છે, તે જ તમને હું આપું છું. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, મારા પર તો તે પરમ કૃપાની કૃપા પ્રતિક્ષણ વરસ્યા કરતી હતી. તે સમયે તેમના આમ આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલ મને રોમાંચ થઈ આવ્યો. મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સમયે હાથ જોડીને મેં તેમને કહ્યું, હે સ્વામી, આપના ચરણ કમળોની સેવા કરનારા મનુષ્યને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તો પણ મને એમનામાંથી કોઈની પણ કામના નથી. હું તો આપના ચરણ કમળોની માત્ર સેવા માટે જ તરસ્યા કરું છું. હે પ્રભુ, આપ નિઃસ્પૃહ હોવા છતાં પણ કર્મ કરો છો, અજન્મા હોવા છતાં પણ જન્મ લો છો, કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો અને દ્વારિકાના કિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો, તથા સ્વાત્મારામ હોવા છતાં પણ 16,000 પત્નીઓ સાથે રમણ કરો છો. આ બધી આપની કેવી અદ્ભુત લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પણ ભરમાય છે. હે દેવ, આપનું સ્વરૂપ જ્ઞાન સર્વથા અંકુઠિત અને અખંડ છે. તો પણ આપ સલાહ લેવા માટે બોલાવીને ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા, હે પ્રભુ, તે આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. હે સ્વામી, પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જ્ઞાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું, તે જો મારા સમજવા યોગ્ય હોય તો મને પણ કહી સંભળાવો, કે જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જાઉં. જ્યારે મેં આ રીતે પોતાના હૃદયનો ભાવ જણાવ્યો, ત્યારે પરમ પુરુષ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે મને પોતાના સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પૂજ્યપાદ ગુરુ શ્રી કૃષ્ણ પાસેથી આત્મતત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુના ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત તેમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યું છે. વિદુરજી, પહેલા તો તેમના દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પડી રહી છે. હવે હું તેમના પ્રિય ક્ષેત્ર બદરિકાશ્રમમાં જઈ રહ્યો છું, કે જ્યાં ભગવાન શ્રી નરનારાયણ એ બંને ઋષિ રૂપે લોકો પર અનુગ્રહ કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય, બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે.
શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના પ્રિય બાંધવોના વિનાશના અસહ્ય સમાચાર સાંભળીને પરમ જ્ઞાની વિદુરજીને જે શોક ઉપજ્યો તેનું તેમણે જ્ઞાન વડે શમન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનોના મુખ્ય મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદરિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું. વિદુરજીએ કહ્યું, હે ઉદ્ધવજી, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપના ગૂઢ રહસ્યોને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું તે આપ અમને પણ સંભળાવો, કારણ કે ભગવાનનો સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરણ કરે છે. ઉદ્ધવજીએ કહ્યું, તે તત્વજ્ઞાન માટે તો તમારે મુનિવર મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે મારી સામે સ્વયં ભગવાને જ તમને ઉપદેશ કરવાની આજ્ઞા તેમને આપી હતી. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્ધવજીના વિયોગ જનિત મહાન દુઃખનું શમન થઈ ગયું. યમુનાજીના તીરે તેમની તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ. પછી પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, વૃષ્ણિ વંશ અને ભોજ વંશના બધા જ રથીઓ અને યુથપતિઓના પણ યુથપતિ નષ્ટ થઈ ગયા હતા. ત્યાં સુધી કે ત્રિલોકીનાથ શ્રી હરિએ પણ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું. તો પછી તે બધાના અગ્રણી ઉદ્ધવજી જ કેમ બચવા પામ્યા? શ્રી સુખદેવજીએ કહ્યું, જેમની ઈચ્છા ક્યારેય વ્યર્થ થતી નથી તે શ્રી હરિએ બ્રાહ્મણોના શાપથી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો, આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાનમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે. ઉદ્ધવ મારા કરતા અણુમાત્ર પણ ઊણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ રહે. વેદોના મૂળ કારણભૂત જગતગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી ઉદ્ધવજી બદરિકાશ્રમમાં જઈને સમાધિ યોગ વડે શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, પરમાત્મા શ્રી કૃષ્ણે લીલાથી જ પોતાનો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધાન પણ કરી લીધો. તેમનું તે અંતર્ધાન થવું એ પણ ધીર પુરુષોનો ઉત્સાહ વધારનારું હતું અને તે અન્ય પુરુષ તુલ્ય પુરુષો માટે અત્યંત દુષ્કર હતું. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમના પ્રશંસનીય કર્મો વિશેના અને એ પ્રમાણે અંતર્ધાન થયાના સમાચાર સાંભળીને તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો, વિદુરજી શ્રી કૃષ્ણના પ્રેમને યાદ કરીને ઉદ્ધવજીના ચાલ્યા ગયા પછી પ્રેમથી વિહવળ થઈને ખૂબ રડ્યા. ત્યાર પછી સિદ્ધ શિરોમણી વિદુરજી યમુના તટેથી ચાલી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે જઈ પહોંચ્યા, જ્યાં શ્રી મૈત્રેયજી રહેતા હતા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો ચોથો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાંચમો અધ્યાય વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, ત્યાં હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેય મુનિ વિરાજમાન હતા. ભગવદ ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયના વિદુરજી તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમના સાધુ સ્વભાવથી પ્રેમસભર થઈને તેમને પૂછ્યું. વિદુરજીએ કહ્યું, હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તેમને સુખ મળતું કે નથી તો તેમનું દુઃખ પણ દૂર થતું, બલકે તેનાથી પણ તેમના દુઃખોમાં વધારો જ થાય છે. તેથી આ બાબતમાં શું કહેવું યોગ્ય છે તે તમે કૃપા કરીને મને બતાવો. જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છે, અધર્મ પરાયણ છે અને અત્યંત દુઃખી છે,
તેમના પર કૃપા કરવા માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવદ ભક્તો સંસારમાં વિચરણ કરે છે. હે સાધુવર્ય, આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિ પાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. ત્રિલોક નિયંતા અને પરમ સ્વતંત્ર શ્રીહરિ અવતાર લઈને જે લીલાઓ કરે છે, જે રીતે અકર્તા હોવા છતાં પણ તેમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી, જે રીતે એને સ્થાપિત કરીને તેઓ જગતના જીવોની આજીવિકાનું વિધાન કરે છે, પછી જે રીતે તેને પોતાના હૃદયાકાશમાં લીન કરીને વૃત્તિ રહિત થઈને યોગમાયાનો આશ્રય લઈને શયન કરે છે, અને જે રીતે તે યોગેશ્વરોના પણ ઈશ્વર પ્રભુ એક જ હોવા છતાં પણ આ બ્રહ્માંડમાં અંતર્યામી રૂપે અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે, તે બધું રહસ્ય આપ અમને સમજાવો. બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જેઓ અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક જ વિભિન્ન પ્રકારના દિવ્ય કર્મો કરે છે, તે પણ અમને કહી સંભળાવો. યશસ્વીઓના મુકુટમણિ શ્રીહરિના લીલા અમૃતનું પાન કરતા કરતા અમારું મન તૃપ્ત થયું નથી. અમને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી તે શ્રીહરિએ આ લોકપાલો અને લોકાલોક પર્વતની બહારના ભાગો કે જેમનામાં આ બધા પ્રકારના પ્રાણીઓ અધિકાર અનુસાર ભિન્ન ભિન્ન ભેદ જણાય છે, તે કયા તત્વોથી રચ્યા છે? હે દ્વિજશ્રેષ્ઠ, તે વિશ્વકર્તા સ્વયંભૂ શ્રી નારાયણે પોતાની પ્રજાઓના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદની કેવી રીતે રચના કરી છે? હે ભગવાન, મેં શ્રી વ્યાસજીના મુખેથી ઉચ્ચ નીચ વર્ણોના ધર્મો તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રી કૃષ્ણ કથામૃતની ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અન્ય ધર્મોથી મારું મન કંટાળી ગયું છે. તે તીર્થપાદ શ્રી હરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યોના કર્ણછિદ્રોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ઘર ગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે. હે ભગવાન, આપના મિત્ર મુનિવર કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે. તેમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનની કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભગવત કથાની આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યોના હૃદયમાં જ્યારે વધવા લાગે છે, ત્યારે તેને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. તે ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેના બધા જ દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અજ્ઞાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કે જેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓથી વિમુખ રહે છે. અરે રે, કાળ ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન, મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હે મૈત્રેયજી, તમો દીનજનો પર કૃપા કરનારા છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે, તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી તે સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિ કથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. તે સર્વેશ્વરે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયા શક્તિને અપનાવીને રામ, કૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે, તે બધી મને સંભળાવો. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતા આમ કહ્યું. શ્રી મૈત્રેયજી બોલ્યા,
હે સાધુ સ્વભાવના વિદુરજી, તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લીન રહે છે. તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારો છે. તમે શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારે માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિના જ આશ્રિત થઈ ગયા છો. તમે પ્રજાને દંડ આપનારા ભગવાન યમ જ છો. માંડવ ઋષિનો શાપ હોવાને કારણે જ તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્ર વીર્યની દાસીના ગર્ભથી જન્મ લીધો છે. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો. તેથી ભગવાન નિજધામ પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપી ગયા છે. તેથી હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગ માયાએ વિસ્તારેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં. ત્યારે એમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું અને તેમની બુદ્ધિ પણ તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. તે જ પરમાત્મા દ્રષ્ટા રૂપે અનેક રૂપોમાં જે થયા તે જ ચારે બાજુ પ્રકાશિત થઈ રહ્યા હતા. પરંતુ તે સમયે દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી, પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું, અર્થાત જ્ઞાન જાગ્રત હતું. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતા જ ભગવાનની કાર્ય કારણરૂપા દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જડ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમય માયામાં પોતાના અંશરૂપ પુરુષ રૂપે પ્રવેશ કરીને ચિત્તશક્તિ રૂપી બીજને સ્થાપિત કર્યું. ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહત્તત્વ પ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાન સ્વરૂપ છે, તથા પોતાનામાં સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. ચિદ અંશ, ત્રણેય ગુણ તથા કાલ સ્વરૂપ મહત્તત્વને ભગવાને જોયું. ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતે પોતાનું રૂપાંતર કર્યું. મહત્તત્વ વિકૃત થતા અહંકારની ઉત્પત્તિ થઈ, જે કાર્ય, કારણ અને કર્તા રૂપ હોવાથી ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. તે અહંકાર વૈકારિક, તેજસ અને તામસ એવા ભેદને લીધે ત્રણ પ્રકારનો છે. તેથી અહમ તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. તેજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ, તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર થયું અને તેનાથી દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ, માયા અને ચિત્તશક્તિના યોગથી સ્પર્શ તન્માત્ર થયો અને તે વિકૃત થવાથી તેમાંથી વાયુ ઉત્પન્ન થયો. અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી અને તેનાથી સંસારને અજવાળનારું તેજ ઉત્પન્ન થયું. પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા વાયુયુક્ત તેજે કાળ, માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રાના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધ ગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી. હે વિદુરજી, આ આકાશ વગેરે ભૂતોમાંથી જે ભૂતો પાછળ પાછળ ઉત્પન્ન થયા છે
તેમનામાં ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ પણ અનુગત સમજવાના છે. ઉપરયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે. કાળ, માયા અને ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે કશું જ કરી ન શક્યા અને ભગવાનની હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, હે દેવ, અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ. આ ચરણ કમળો પોતાના શરણાગત જીવોનું દુઃખ તાપ દૂર કરવાને છત્ર સમાન છે તથા એમનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનંત દુઃખોને સહેલાઈથી દૂર ફેંકી દે છે. હે જગત કરતા જગદીશ્વર, આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મન, હે ભગવાન, અમે આપણા ચરણોની આજ્ઞામય છાયાનો આશ્રય લઈએ છીએ. મુનિજનો એકાંત સ્થળે રહીને આપણા મુખ કમળનો આશ્રય લેનારા વેદમંત્રો રૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે, તેવા આપના આ પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય લઈએ છીએ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું શરણ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી અને શ્રવણ કીર્તન વગેરે રૂપી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્ય પુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે. હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે જ અવતાર લો છો. તેથી અમે સૌ આપના તે ચરણ કમળોનું શરણ લઈએ છીએ કે જેઓ આપનું સ્મરણ કરનારા ભક્તોને અભય કરી દે છે. જે મનુષ્યનો શરીર, ઘર અને તત્સંબંધી અન્ય તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દ્રઢ દુરાગ્રહ છે, તેમના શરીરમાં આપ અંતર્યામી રૂપે રહેતા હોવા છતાં જે ઘણા દૂર છે તે આપના પાદાંબુજને અમે ભજીએ છીએ. હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર જ ભટક્યા કરે છે તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભાના વિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી. તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે તેવું આત્મજ્ઞાન પ્રાપ્ત લઈને અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો મહિમા છે. આ સિવાયના બીજા જે ધીર મનુષ્યો ચિત્ત નિરોધ રૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન તો થઈ જાય છે, પણ તેમને શ્રમ ઘણો પડે છે, પરંતુ આપની સેવા ભક્તિના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. હે આદિ દેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે. તેથી વિભિન્ન સ્વભાવવાળા હોવાને કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી અને તેથી આપની ક્રીડાના સાધન રૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપણે સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. તેથી હે અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપણે સમયસર સમર્પિત કરી શકીએ અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ તથા આ બધા જીવો પણ સર્વ પ્રકારના વિઘ્નો અડચણોથી દૂર રહીને અમને અને આપને બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોતપોતાનું અન્ન ખાઈ શકે એવો કોઈ ઉપાય કરો. નિર્વિકાર પુરાણ પુરુષ આપ જ અન્ય કાર્ય સમૂહ સમેત અમ દેવતાઓના આદિ કારણ છો. હે દેવ, પહેલા અજન્મા એવા આપે જ સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણરૂપી માયા શક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. હે પરમાત્મા દેવ, મહત્તત્વ વગેરે રૂપી અમે દેવતાઓને જે કાર્ય માટે ઉત્પન્ન કર્યા છે તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ,
અમારા પર આપ જ કૃપા કરનારા છો, તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પ્રદાન કરો. ત્રીજા સ્કંદ અંતર્ગત પાંચમો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. છઠ્ઠો અધ્યાય વિરાટ શરીરની ઉત્પત્તિ. મૈત્રેય ઋષિએ કહ્યું, સર્વશક્તિમાન ભગવાને જ્યારે જોયું કે પરસ્પર સંગઠિત નહીં હોવાને કારણે આ મહત્તત્વ વગેરે મારી શક્તિઓ વિશ્વચરના કાર્યમાં અસમર્થ બની રહી છે, ત્યારે તેઓ કાળ શક્તિને અપનાવીને એક સાથે જ મહત્તત્વ, અહંકાર, પંચભૂતો, 5 તન્માત્રાઓ અને મન સમેત 11 ઇન્દ્રિયો એ 23 તત્વોના સમુદાયમાં પ્રવેશ્યા. તેમનામાં પ્રવેશીને તેમણે જીવોના સુષુપ્ત અદૃષ્ટને જગાડ્યું અને પરસ્પર નોખા થયેલા તે તત્વ સમુદાયને પોતાની ક્રિયાશક્તિ વડે પરસ્પર મેળવી દીધો. આ પ્રમાણે ભગવાને જ્યારે અદૃષ્ટને કાર્યાભિમુખ કર્યું, ત્યારે તે 23 તત્વોના સમુદાયે ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો વડે અધિપુરુષ વિરાટને ઉત્પન્ન કર્યો. અર્થાત જ્યારે ભગવાને અંશરૂપે પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો, ત્યારે વિશ્વરચના કરનારો મહત્તત્વ વગેરેનો તે સમુદાય એકબીજામાં મળીને પરિણામ પામ્યો. એ તત્વોનું આ પરિણામ એ જ વિરાટ પુરુષ કે જેમાં ચરાચર જગત વિદ્યમાન છે. જળમાં અંડરૂપી જે આશ્રય સ્થાન હતું, તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ સમસ્ત જીવોને સાથે લઈને 1000 દિવ્ય વર્ષો સુધી રહ્યો. તે વિશ્વચરના કરનારા તત્વોનો ગર્ભ કાર્ય હતો તથા જ્ઞાન, ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો. તે શક્તિઓથી તેણે સ્વયં પોતાના ક્રમશઃ 1 હૃદયરૂપ, 10 પ્રાણરૂપ અને 3 આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એવા વિભાગ કર્યા. આ વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો આત્મા, જીવનરૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પ્રથમ અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે. આ સમસ્ત ભૂત સમુદાય તેનામાં જ પ્રકાશિત થાય છે. આ વિરાટ પુરુષ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવતા રૂપે 3 પ્રકારનો, પ્રાણ રૂપે 10 પ્રકારનો અને હૃદય રૂપે 1 પ્રકારનો છે. પછી વિશ્વની રચના કરનારા મહત્તત્વ વગેરેના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થના યાદ કરીને તેમની વૃત્તિઓને જગાડવા માટે પોતાના ચેતનરૂપી તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યો, તેને જગાડ્યો. તેના જાગતા જ દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા એ હું બતાવું છું, સાંભળો. વિરાટ પુરુષને સૌપ્રથમ મુખ પ્રગટ થયું. તેમાં લોકપાલ અગ્નિ પોતાની અંશભૂત વાક ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી આ જીવ બોલે છે. પછી વિરાટ પુરુષને તાડવું ઉત્પન્ન થયું, જેમાં લોકપાલ વરુણ પોતાની અંશભૂત રસના ઇન્દ્રિય સમેત સ્થિત થયા, જેનાથી આ જીવ રસ ગ્રહણ કરે છે. ત્યાર પછી તે વિરાટ પુરુષને નશ્કોરા પ્રગટ થયા. તેમનામાં 2 અશ્વિની કુમારો પોતાના અંશભૂત ઘ્રાણેન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી આ જીવ ગંધ ગ્રહણ કરે છે. એ જ રીતે તે વિરાટ શરીરમાં જ્યારે આંખો પ્રગટ થઈ, ત્યારે તેમનામાં લોકપતિ સૂર્ય પોતાની અંશભૂત નેત્ર ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જે નેત્રેન્દ્રિયથી જીવને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે. પછી તે વિરાટના વિગ્રહમાં ત્વચા ઉત્પન્ન થઈ. તેમાં વાયુ પોતાની અંશભૂત ત્વક ઇન્દ્રિય સમેત સ્થિત થયા. તે ત્વત ઇન્દ્રિયથી જીવ સ્પર્શ અનુભવે છે. જ્યારે તેને કર્ણછિદ્રો પ્રગટ થયા, ત્યારે તેમનામાં દિશાઓ પોતાની અંશભૂત શ્રવણેન્દ્રિય સમેત પ્રવેશી, જે શ્રવણેન્દ્રિયથી જીવને શબ્દનું જ્ઞાન થાય છે. પછી વિરાટના શરીરમાં ચર્મ ઉત્પન્ન થયું.
તેમાં ઔષધિઓ પોતાના અંશભૂત રૂવાટા સમેત સ્થિત થઈ, જે રૂવાટાથી જીવ ખંજવાળ વગેરે અનુભવે છે. હવે તેને લિંગ ઉત્પન્ન થયું. પોતાના તે આશ્રયમાં પ્રજાપતિઓએ પોતાના અંશભૂત વીર્ય સમેત પ્રવેશ કર્યો, જેનાથી જીવ આનંદ અનુભવે છે. પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થઈ, તેમાં લોકપાલ મિત્ર પોતાની અંશભૂત પાયુ ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી જીવ મળત્યાગ કરે છે. ત્યાર પછી તેને હાથ પ્રગટ થયા, જેમનામાં દેવરાજ ઇન્દ્ર પોતાની ગ્રહણ ત્યાગરૂપી શક્તિ સમેત પ્રવેશ્યા, જે શક્તિથી જીવ પોતાની આજીવિકા મેળવે છે. જ્યારે તેને ચરણ ઉત્પન્ન થયા, ત્યારે તેમનામાં લોકેશ્વર વિષ્ણુ પોતાની શક્તિ ગતિ સાથે પ્રવેશ્યા. આ ગતિ શક્તિ વડે જીવ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે. પછી તેમને બુદ્ધિ ઉત્પન્ન થઈ, પોતાના આ સ્થાનમાં વાકપતિ બ્રહ્મા પોતાની અંશભૂત બુદ્ધિ શક્તિ સમેત પ્રવેશ્યા. આ બુદ્ધિ શક્તિથી જીવ જાણવા યોગ્ય વિષયોને જાણી શકે છે. પછી તેનામાં હૃદય પ્રગટ થયું, જેમાં ચંદ્ર પોતાના અંશભૂત મન સમેત સ્થિત થયો. આ મન શક્તિ વડે જીવ સંકલ્પ વિકલ્પ રૂપે વિકારોને પામે છે. ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્પન્ન થયો. પોતાના આ આશ્રયમાં અભિમાને રુદ્રે પોતાની ક્રિયાશક્તિ સમેત પ્રવેશ કર્યો. એનાથી જીવ પોતાનું કર્તવ્ય સ્વીકારે છે. હવે તેનામાં ચિત્ત પ્રગટ થયું, તેમાં મહત્તત્વ એટલે કે બ્રહ્મા પોતાની ચિત્તશક્તિ સમેત સ્થિત થયું. આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગલોક, પગોમાંથી પૃથ્વી અને નાભીમાંથી અંતરિક્ષ ઉત્પન્ન થયા. એમનામાં ક્રમશઃ સત્વ, રજઃ અને તમઃ આ ત્રણેય ગુણોના પરિણામરૂપ દેવતા, મનુષ્ય, પ્રેત વગેરે જોવા મળે છે. આ પૈકી દેવતાઓ સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં, મનુષ્યો અને તેમના ઉપયોગી ગાય વગેરે પ્રાણીઓ રજોગુણના પ્રાધાન્યને કારણે પૃથ્વી પર તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદો એટલે કે ભૂત, પ્રેત વગેરે બંનેની વચ્ચે રહેલા ભગવાનના નાભિસ્થાનીય અંતરિક્ષ લોકમાં રહે છે. હે વિદુરજી, વેદો અને બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. મુખમાંથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ અને સૌનો ગુરુ છે. તેમની ભુજાઓમાંથી ક્ષત્રિય વૃત્તિ અને તેનું અવલંબન કરનારો ક્ષત્રિય વર્ણ ઉત્પન્ન થયો. તે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને ચોર વગેરે ઉપદ્રવોમાંથી બધા વર્ણોનું રક્ષણ કરે છે. ભગવાનની બંને જાંઘોમાંથી બધા લોકોનો નિર્વાહ કરનારી વૈશ્યવૃત્તિ ઉત્પન્ન થઈ અને એમનામાંથી જ વૈશ્યવર્ણ પણ ઉદ્ભવ્યો. આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની આજીવિકા ચલાવે છે. પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોમાંથી સેવાવૃત્તિ પ્રગટ થઈ અને તેમનામાંથી પહેલ વહેલા તે વૃત્તિનો અધિકારી શુદ્રવર્ણ પ્રગટ થયો, જેની વૃત્તિથી જ શ્રીહરિ પ્રસન્ન થઈ જાય છે. આ ચારે વર્ણો પોતપોતાની વૃત્તિઓ સહિત જેમનામાંથી ઉત્પન્ન થયા છે, તેઓ પોતાના ગુરુ શ્રીહરિનું પોતપોતાના ધર્મો થકી ચિત્ત શુદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. વિદુરજી, આ વિરાટ પુરુષ ભગવાનની કાળ, કર્મ અને સ્વભાવ શક્તિથી યુક્ત યોગમાયાના પ્રભાવને પ્રગટ કરનારો છે. તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાનું સાહસ કોણ કરી શકે? તેમ છતાં પ્રિય વિદુરજી, અન્ય વ્યવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખેથી સાંભળ્યું છે, તેવું શ્રી હરિના સુયશનું વર્ણન કરું છું. મહાપુરુષોનો મત છે કે પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિના ગુણોનું ગાન કરવું એ જ મનુષ્યોની વાણીનો તથા વિદ્વાનોના મુખેથી ભગવાનના કથામૃતનું પાન કરવું
એ જ તેમના કાનોનો સૌથી મોટો લાભ છે. વત્સ, એમ જ નહીં, આદિ કવિ શ્રી બ્રહ્માજીએ 1000 દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો, તો પણ શું તેઓ ભગવાનના અસીમ મહિમાનો પાર પામી શક્યા? આમ ભગવાનની માયા મોટા મોટા માયાવીરોને પણ મોહિત કરી મૂકનારી છે. ચકરાવમાં નાખનારી તેની ચાલ અનંત છે. તેથી સ્વયં ભગવાન પણ તેનો તાગ પામી શકતા નથી. તો પછી બીજાઓની તો વાત જ ક્યાં રહી? જ્યાં નહીં પહોંચીને મન સહિત વાણી પણ પાછી વળી આવે છે, તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર અને અન્ય ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી, તે ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ત્રીજા સ્કંદ અંતર્ગત 6થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય. વિદુરજીના પ્રશ્નો. શ્રી સુખદેવજી કહે છે, મૈત્રેયજીનું બોલવું સાંભળીને વ્યાસસુત બુદ્ધિમાન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું. વિદુરજીએ પૂછ્યું, બ્રહ્મણ, ભગવાન તો શુદ્ધ બોધ સ્વરૂપ નિર્વિકાર અને નિર્ગુણ છે. તેમની સાથે લીલાપૂર્વક પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે? બાળકમાં તો કામના અને બીજાઓની સાથે રમવાની ઈચ્છા હોય છે, તેથી તે રમવા માટે ઉદ્યમ કરે છે. પરંતુ ભગવાન તો સ્વયં નિત્ય તૃપ્ત, પૂર્ણકામ અને હંમેશ અસંગ છે. તેઓ ક્રીડા માટે પણ શા માટે સંકલ્પ કરે? ભગવાને પોતાની ગુણમયી માયાથી સંસારની રચના કરી છે, તેથી તેઓ તેનું પાલન કરે છે અને તેઓ જ તેનો સંહાર કરે છે. જેમના જ્ઞાનનો દેશ કાળ અથવા અવસ્થાયી આપોઆપ જ અથવા અન્ય કોઈ નિમિત્તથી પણ ક્યારેય લોપ થતો નથી, તેમનો માયાની સાથે કેવી રીતે સંયોગ થઈ શકે? એકમાત્ર આ ભગવાન જ સમસ્ત ક્ષેત્રોમાં તેમના સાક્ષી રૂપે રહેલા છે. તો પછી એમને દુર્ભાગ્યની અથવા કોઈ પણ પ્રકારના કર્મજન્ય ક્લેશની પ્રાપ્તિ કેમ થઈ શકે? હે ભગવાન, આ અજ્ઞાન સંકટમાં પડીને મારું મન ઘણું જ ખિન્ન થઈ રહ્યું છે. તમે મારા મનના આ મોહ અજ્ઞાનને કૃપા કરીને દૂર કરો. શ્રી સુખદેવજી કહે છે, તત્વ જિજ્ઞાસુ વિદુરજીથી આવી પ્રેરણા પામીને અહંકાર રહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા સસ્મિત કહ્યું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, આત્મા સર્વદા મુક્ત સ્વરૂપ છે. તે બધાનો ઈશ્વર છે. તેનું દીનતાને પ્રાપ્ત થવું, બંધનને સ્વીકારવું વગેરે ભગવાનની માયા જ છે. આવી લીલા કરવી એ પણ ભક્તોને આનંદિત કરવા માટે જ હોય છે. જો કે ભગવાનની આ ભગવત્તા વિરોધ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે એમાં ભગવાનની લીલાનું રહસ્ય સમજાઈ જાય તો આનંદ થાય છે. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. જે રીતે સ્વપ્ન જોનારા મનુષ્યને પોતાનો શિરચ્છેદ વગેરે પ્રવૃત્તિઓ થતી નહીં હોવા છતાં પણ સત્ય જેવી ભાસે છે, તે જ રીતે આ જીવને બંધન વગેરે નહીં હોવા છતાં પણ અજ્ઞાનને લીધે એવો ભાસ થાય છે. જે રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્ર પ્રતિબિંબમાં નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે દેહાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે. દ્રષ્ટા આત્મામાં થતી નથી. નિષ્કામ ભાવે પોતાના સ્વધર્મનું પાલન કરવાથી, ભગવત કૃપાથી, ભગવાનની ભક્તિનો યોગ થવાથી આ માયા ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે. જે સમયે ઇન્દ્રિયો વિષયોથી બિલકુલ ઉપરામ પામે છે, અર્થાત વિષયો તરફ જતી નથી, ત્યારે દ્રષ્ટા સ્વરૂપ જે આત્મા છે તે જ પરમાત્મા અને તે જ હરિ છે. તેમાં વૃત્તિઓ એકાગ્ર થઈ જાય છે ત્યારે અવિદ્યા વગેરે પંચલેશ વિલીન થઈ જાય છે. જે પ્રમાણે ગાઢ નિદ્રામાં ઇન્દ્રિયો રહેતી નથી.
શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન અને શ્રવણ અશેષ દુઃખ રાશિને શાંત કરી દે છે. તો પછી જો આપણા હૃદયમાં તેમના ચરણ કમળોની રજના સેવનનો પ્રેમ જાગી જાય તો કહેવું જ શું? વિદુરજીએ કહ્યું, હે ભગવાન, આપના દ્વારા ભગવાનના લીલા ચરિત્રો, તેમના ગુણો વગેરેનું વર્ણન આદિ શ્રવણ ભક્તિથી મારા મનનું અજ્ઞાન દૂર થઈ જાય છે. આપની વાણી દ્વારા વહેતા અસ્ખલિત જ્ઞાનરૂપી ખડગથી મારા સર્વ સંશયો પણ છેદાઈ જાય છે. પરંતુ ભગવાન સ્વતંત્ર છે અને તેમનો જ અંશ હોવા છતાં જીવ પરતંત્ર છે. તો આ પરસ્પર વિરોધી વાત સાંભળીને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. કૃપા કહી આપ મારા આ સંશયનું નિરાકરણ કરો. હે વિદ્વાન, આપે એ વાત ઘણી યોગ્ય જ કહી કે જીવને ક્લેશ વગેરેની જે પ્રતીતિ થઈ રહી છે તેનું કારણ ભગવાનની કેવળ માયા જ છે. તે ક્લેશ મિથ્યા અને નિર્મૂળ છે. કારણ કે આ વિશ્વનું મૂળ કારણ માયા જ છે. તે સિવાય અન્ય કશું કારણ નથી. આ સંસારમાં બે જ પ્રકારના લોકો સુખી છે. કાં તો જેઓ અત્યંત મૂઢ છે અથવા તો જેઓ બુદ્ધિ વગેરેથી પર એ શ્રી ભગવાનને પામી ચૂક્યા છે. વચ્ચેની હળોહળના સંશયગ્રસ્ત લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે. હે ભગવાન, આપની કૃપાથી મને એ નિશ્ચય થઈ ગયો કે આ અનાત્મ પદાર્થો વાસ્તવમાં છે જ નહીં, કેવળ પ્રતીત જ થાય છે. હવે હું આપણા ચરણોની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર જ કરી દઈશ. આપના શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસૂદનના ચરણ કમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ થવો એ જ સર્વ સંકટોનો નાશ કરનારું છે. મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ જ હોય છે. તેમને ત્યાં હંમેશ દેવોના દેવ શ્રી હરિના ગુણોનું ગાન થતું રહે છે. અલ્પ પુણ્યના મનુષ્યને તેમની સેવાનો અવસર મળવો એ અત્યંત મુશ્કેલ છે. હે ભગવાન, તમે કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમશઃ મહત્તત્વ વગેરે તત્વો અને તેમના વિકારો રચીને પછી તેમના અંશોથી વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો અને ત્યાર પછી તેઓ સ્વયં તેમાં પ્રવેશ્યા. તે વિરાટને હજારો પગ, જાંઘો અને બાહુઓ છે. વેદ તેમને આદિ પુરુષ કહે છે. તેમનામાં જ આ બધા લોકો વિસ્તૃત રૂપે મોકળાશથી રહેલા છે. તેમનામાં ઇન્દ્રિયો, વિષયો અને ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ સહિત 10 પ્રકારના પ્રાણોનું તમે વર્ણન કર્યું છે કે જે ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળ રૂપે એમ 3 પ્રકારે છે. અને તેનાથી જ બ્રાહ્મણ વગેરે વર્ણો પણ ઉત્પન્ન થયેલા છે. હવે તમે તેમની બ્રહ્માજી વગેરે વિભૂતિઓનું વર્ણન મને સંભળાવો કે જેમનાથી પુત્ર, પૌત્ર, કુટુંબીજનો અને જ્ઞાતિજનો સહિત અનેકવિધ પ્રજાઓ ઉત્પન્ન થઈ અને તેનાથી આ સઘળું બ્રહ્માંડ ભરાઈ ગયું. તે વિરાટ તો બ્રહ્મા વગેરે પ્રજાપતિઓના પણ પ્રભુ છે. તે વિરાટે ક્યાં ક્યાં પ્રજાપતિઓ ઉત્પન્ન કર્યા તથા સર્ગ, અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ રચના ક્યાં ક્રમે કરી. હે મૈત્રેયજી, તે મનુષ્યોના વંશનું અને વંશધર રાજાઓના ચરિત્રનું, પૃથ્વીની ઉપરના અને નીચેના લોકનું તથા ભૂલોકના વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો. તથા એ પણ બતાવો કે તિર્યક, મનુષ્ય, દેવતા, સરીસૃપ અને પક્ષી તથા જરાયુજ, સ્વેદજ, અંડજ અને ઉદ્ભિજ એ 4 પ્રકારના પ્રાણીઓ કઈ રીતે ઉત્પન્ન થયા. શ્રી હરિએ સર્જન કરતી વખતે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના રૂપમાં જે કલ્યાણકારી લીલાઓ કરી તેમનું પણ વર્ણન કરો.
વેશ, આચરણ અને સ્વભાવ અનુસાર વર્ણાશ્રમનું વિભાજન, ઋષિઓના જન્મ કર્મ વગેરે, વેદોનું વિભાજન, યજ્ઞનો વિસ્તાર, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ અને તેના સાધનભૂત સાંખ્ય માર્ગ તથા ભગવાને કહેલા નારદ પાંચરાત્ર વગેરે તંત્રશાસ્ત્રો, વિભિન્ન પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા, નીચ વર્ણના પુરુષથી ઉચ્ચ વર્ણની સ્ત્રીમાં જન્મનારા સંતાનોના પ્રકાર તથા ભિન્ન ભિન્ન ગુણો અને કર્મોને કારણે જીવની જેવી અને જેટલી ગતિઓ થાય છે, આ બધા વિશે અમને કહી સંભળાવો. હે બ્રહ્મન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિના પરસ્પર અવિરોધી સાધનોનું, વાણિજ્ય, દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિઓનું, શ્રાદ્ધની વિધિનું, પિતૃગણોની સૃષ્ટિનું તથા કાળચક્રમાં ગ્રહો, નક્ષત્રો અને તારાગણની સ્થિતિનું પણ અલગ અલગ વર્ણન કરો. દાન, તપ અને ઇષ્ટ અને પૂર્ત કર્મોનું શું ફળ છે? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યનો શો ધર્મ બને છે? હે નિષ્પાપ મૈત્રેયજી, ધર્મના મૂળ કારણ શ્રી જનાર્દન ભગવાન ક્યાં આચરણથી સંતુષ્ટ થાય છે અને કોના પર કૃપા કરે છે એ પણ વર્ણવો. હે દ્વિજોત્તમ, દીનવત્સલ ગુરુઓ પોતાના અનુયાયી શિષ્યો અને પુત્રોને વગર પૂછ્યે જ તેમના હિતની વાત બતાવતા રહે છે. હે ભગવાન, તે મહત્તત્વ વગેરેનો પ્રલય કેટલા પ્રકારનો છે? તથા ભગવાન જ્યારે યોગ નિદ્રામાં શયન કરે છે ત્યારે તેમનામાંથી કયા કયા તત્વો તેમની સેવા કરે છે અને તેમનામાં કોણ કોણ લીન થઈ જાય છે? જીવનું તત્વ, પરમેશ્વરનું રૂપ, ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ શિષ્યનું પરસ્પરનું પ્રયોજન એ શું છે? પવિત્રાત્મા, વિદ્વાનોએ તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાયો બતાવ્યા છે? કારણ કે મનુષ્યને જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્યની પ્રાપ્તિ આપોઆપ તો થઈ નથી શકતી. હે બ્રહ્મન, મોહમાયાને કારણે મારી વિચાર દ્રષ્ટિ નાશ પામી છે. હું અજ્ઞ છું. આપ મારા પરમ સુહૃદ છો. તેથી શ્રી હરિલીલાનું જ્ઞાન પામવાની ઈચ્છાથી મેં જે પ્રશ્નો કર્યા છે તેના ઉત્તર મને આપો. હે પુણ્યમય મૈત્રેયજી, ભગવાનના તત્વના ઉપદેશ વડે જીવને જન્મ મૃત્યુમાંથી છોડાવીને તેને અભય કરી દેવાથી જે પુણ્ય થાય છે તેની તુલનામાં સમસ્ત વેદોના અધ્યયન, યજ્ઞ, તપ અને દાન વગેરેથી થનારું પુણ્ય 16મા ભાગની બરાબર પણ થઈ શકતું નથી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ગુરુ શ્રેષ્ઠ વિદુરજીએ જ્યારે મુનિવર મૈત્રેયજીને આ પ્રમાણે પુરાણ વિષયક પ્રશ્નો કર્યા ત્યારે ભગવદ વિષયક ચર્ચા માટે પ્રેરિત કરી દેવાને કારણે તેઓ ઘણા પ્રસન્ન થયા અને સ્મિત મુદ્રામાં તેમને કહેવા લાગ્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય બ્રહ્માજીની ઉત્પત્તિ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, તમે ભગવત ભક્તોમાં મુખ્ય એવા લોકપાલ યમરાજ જ છો. તમારા પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુ પુરુષો માટે પણ સેવન યોગ્ય બન્યો છે. ધન્ય છે તમે નિરંતર ડગલે ને પગલે શ્રી હરિની કીર્તિમય માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો. હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા મનુષ્યોના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું કે જેને સ્વયં શ્રી શંકરષણ ભગવાને સનકાદિ ઋષિઓને સંભળાવ્યું હતું. અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શ્રી શંકરષણ પોતાના લોકમાં વિરાજમાન હતા. સનત કુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો. તે સમયે શેષજી પોતાના આશ્રય સ્વરૂપ તે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા કે જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે.
તેમના કમળકોષ જેવા નેત્રો મીંચાયેલા હતા. પ્રશ્ન કરવાથી તેમણે સનતકુમાર વગેરે જ્ઞાનીઓના આનંદ માટે અધખુલા નેત્રોથી જોયું. શેષ ભગવાનના જે ચરણ કમળોની નાગકન્યાઓ પ્રેમસભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે, શેષ ભગવાનની એ પાદપીઠને દેવનદી ગંગાના જળથી ભીંજાયેલી જટા સમૂહવાળા સનતકુમારોએ વંદન કર્યા. સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મગ્ન છે. તેમણે વારંવાર પ્રેમ ગદગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું. તે સમયે શેષ ભગવાનની ઉન્નત સહસ્ત્ર ફણાઓ મુગટોના હજારો મણિઓના પ્રસરતા કિરણોથી જગમગી રહી હતી. ભગવાન શ્રી શંકરષણે નિવૃત્તિ પરાયણ સનતકુમારોને આ ભાગવત સંભળાવ્યું હતું. એ વાત પ્રસિદ્ધ છે. સનતકુમારોજીએ પછી આ ભાગવત પરમવ્રતી સાંખ્યયન મુનિને તેમના પૂછવાથી સંભળાવ્યું. પરમહંસોમાં મુખ્ય શ્રી સાંખ્યાયનજીને જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમણે પોતાના અનુયાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને આ પુરાણ સંભળાવ્યું. ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ પુલત્સ્ય મુનિના કહેવાથી એ આદિ પુરાણ મને કહ્યું. હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે એ જ પુરાણ હું તમને સંભળાવું છું. સૃષ્ટિ રચના પહેલા આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રી નારાયણ દેવ શેષ શૈયા પર પોતાની જ્ઞાન શક્તિને અક્ષુણ્ણ રાખીને યોગ નિદ્રાનો આશ્રય લઈ પોતાની આંખો બંધ રાખીને પોઢેલા હતા. સર્જન કાર્યથી નિવૃત્ત થઈને આત્માનંદમાં મગ્ન હતા. તેમનામાં કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું. જેવી રીતે અગ્નિ પોતાના દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રહે છે, તેવી જ રીતે શ્રી ભગવાને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત તે જળમાં શયન કર્યું. સૃષ્ટિકાળ આવ્યેથી તેમને ફરી જગાડવા માટે કેવળ કાળ શક્તિને જાગતી રાખી. આ પ્રમાણે પોતાની સ્વરૂપભૂત ચિત્ત શક્તિ સહિત 1000 ચતુર્યોગો સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે તેમણે જ નિયુક્તિ કરેલી તેમની તે કાળ શક્તિએ તેમને જીવોના કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા, ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોક જોયા. જે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાનામાં નિહિત લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી, તે સમયે તે સૂક્ષ્મ તત્વ કાલાશ્રિત રજોગુણથી ક્ષુબ્ધ થઈને સૃષ્ટિના નિમિત્તે તેમના નાભિ પ્રદેશમાંથી બહાર નીકળ્યું. કર્મ શક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમળકોષ રૂપે એકદમ ઉન્નત થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી તે અપાર જળ રાશિને દેદીપ્યમાન કરી દીધો. સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. તે કમળની ગાદીમાં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં, ત્યારે તેઓ વિસ્ફારિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવીને જોવા લાગ્યા. તેથી તેમને ચારે દિશાઓમાં 4 મુખ થઈ ગયા. તે સમયે પ્રલયકાલીન પવનની ઝાપટોથી ઉછળતી જળ તરંગમાળાઓને કારણે તે જળરાશિની ઉપર આવેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજીને પોતાનું તથા તે લોક તત્વરૂપી કમળનું કશું જ રહસ્ય સમજાયું નહીં. તેઓ વિચારવા લાગ્યા, આ કમળ કર્ણિકા પર બેઠેલો હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ રહેલું છે. આમ વિચારીને તેઓ તે કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને
તે પાણીમાં પેઠા, પરંતુ તે નાળના આધારને શોધતા શોધતા નાભી પ્રદેશની નજીક પહોંચ્યા તો પણ તેઓ તેને પામી શક્યા નહીં. હે વિદુરજી, તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. આ કાળ જ ભગવાનનું ચક્ર છે, જે પ્રાણીઓને ભયભીત કરતું રહે છે. અંતે વિફળ મનોરથના થઈને તેઓ ત્યાંથી પાછા વળ્યા અને ફરી પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને સંકલ્પ શૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિત થઈ ગયા. આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબરના સમય અર્થાત દિવ્ય 100 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાનને કે જેને તેઓ પહેલા ખોડવા છતાંય જોવા પામ્યા ન હતા, તેને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું. તેમણે જોયું કે તે પ્રલયકાલીન જળમાં શેષજીના કમળનાળ સદૃશ ગોરા અને વિશાળ વિગ્રહની સૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેમના મસ્તકો પર મુગટો શોભાયમાન છે. તેમનામાં જે મણિઓ જડેલા છે તેમની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. તેઓ પોતાના શામળા શરીરની આભાથી મરક્તમણિ પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે. તેમની કમર પડનો પીળો પટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા પીળા ચમકીલા મેઘોની આભાને ઝાંખી પાડી રહ્યો છે. માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ ગાળી રહ્યો છે. તેમની વનમાળા પર્વતના રત્નો, જળધોધ, ઔષધિઓ અને પુષ્પોના સૌંદર્યને પરાજિત કરી રહી છે. તથા તેમના ભુજદંડ વેણુદંડને અને ચરણોની વૃક્ષોને તિરસ્કારી રહ્યા છે. તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ પહોળાઈમાં ત્રિલોકીને સમાવી લઈ રહ્યો છે. તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારો હોવા છતાં પણ પિતાંબર વગેરે તે યુક્ત પોતાની વેશભૂષાથી સુસજ્જિત છે. પોતપોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તિની ઈચ્છાના કલ્પતરુ એવા ચરણકમળોનું દર્શન આપી રહ્યા છે કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખચંદ્રોની ચાંદનીથી નોખા નોખા સ્પષ્ટ ચમક્યા કરે છે. સુંદર નાક, કૃપા વર્ષાવતા ભવા, કાનોમાં ઝળહળતા કુંડળોની શોભા, બિંફળ જેવા લાલ લાલ હોઠોની કાંતિ અને લોકપીડાહારી સ્મિતથી યુક્ત મુખારવિંદ, તેઓ પોતાના ભક્તોનું સન્માન અભિનંદન કરી રહ્યા છે. હે વત્સ, તેમના નિતંબ પર કદંબ પુષ્પના કેસર જેવું પીળું વસ્ત્ર અને સુવર્ણમય કટી મેખલા શોભી રહ્યા છે. તથા વક્ષ સ્થળ પર અમૂલ્ય હારની અને સોનેરી રેખાવાળા શ્રીવત્સ ચિહ્નથી અપૂર્વ શોભા દીપી રહી છે. તેઓ અપ્રગટ મૂળવાળા ચંદન વૃક્ષ જેવા છે. મહામોંઘા કેસર અને ઉત્તમોત્તમ મણિઓથી સુશોભિત તેમના વિશાળ ભુજદંડ જાણે કે તેની હજારો ડાળીઓ છે. અને ચંદનના વૃક્ષોમાં જેમ મોટા મોટા સાપ લપેટાયેલા રહે છે, તેવી જ રીતે તેમના ખભાઓ પર શેષજીની ફણાઓ લપેટી રહેલી છે. નાગરાજ અનંતના બાંધવ તે શ્રી નારાયણ એવા જણાય છે કે જાણે જળથી ઘેરાયેલો કોઈ પર્વતરાજ જ હોય. પર્વત પર જેમ અનેક જીવો રહે છે, તે જ રીતે તેઓ સમસ્ત ચરાચરના આશ્રય છે. શેષજીની ફણાઓ પર જે હજારો મુગટ છે, તે જાણે કે તે પર્વતના સુવર્ણમંડિત શિખરો જ છે. તથા વક્ષ સ્થળ પર વિરાજેલો કૌસ્તુભ મણિ જાણે કે તે પર્વતના ગર્ભમાંથી પ્રગટેલું રત્ન છે. પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાઓથી ગુંજતી પોતાની કીર્તિમય વનમાળા વિરાજી રહે છે. સૂર્ય,
ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓની પણ ત્યાં સુધી પહોંચ નથી તથા ત્રણેય લોકમાં વિના અવરોધ વિચરણ કરનાર સુદર્શન ચક્ર વગેરે આયુધો પણ શ્રી પ્રભુની આજુબાજુ ઘૂમતા જ રહે છે. તેમના માટે પણ તેઓ અત્યંત દુર્લભ જ છે. તે સમયે વિશ્વરચનાની ઈચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભી સરોવરમાંથી પ્રગટેલું તે કમળ, જળ, આકાશ, વાયુ અને નિજ શરીર કેવળ આ 5 જ વસ્તુઓ જોઈ. એ સિવાય અન્ય કશુંય તેમને દેખાયું નહીં. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના કારણરૂપ માત્ર આ 5 જ વસ્તુઓ જોઈ ત્યારે તેઓ લોકરચના માટે ઉત્સુક હોવાને કારણે અચિંત્ય ગતિના શ્રી હરિમાં ચિત્ત પરોવીને તે પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 9મો અધ્યાય બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, સુદીર્ઘકાળ વીત્યા પછી આજે હું આપને જાણી શક્યો છું. અહો, કેવું દુર્ભાગ્ય છે કે શરીરધારી જીવ આપના સ્વરૂપને જાણી શકતા નથી. હે ભગવાન, આપના સિવાય અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જે કંઈ પ્રતીત થાય છે તે પણ સ્વરૂપથી સત્ય નથી. કારણ કે માયાના ગુણોથી ક્ષુબ્ધ થવાને કારણે કેવળ આપ જ અનેક રૂપોમાં પ્રતીત થઈ રહ્યા છો. હે દેવ, આપની ચિત્ત શક્તિ પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપનાથી સદૈવ દૂર રહે છે. આપનું આ રૂપ કે જેના નાભિ કમળમાંથી હું પ્રગટ થયો છું તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. તેને આપે સત્પુરુષો પર કૃપા કરવા માટે જ પહેલ વહેલું પ્રગટ કર્યું છે. હે પરમાત્મા, આપનું કેવળ આનંદ સ્વરૂપ, ભેદ રહિત અને અખંડ તેજોમય જે સ્વરૂપ છે તેને હું આનાથી ભિન્ન સમજતો નથી. આપ વિશ્વની રચના કરનારા હોવા છતાં પણ વિશ્વથી અતીત છો. ભૂત અને ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ આપ જ છો. એવા આપને જ્ઞાન દ્રષ્ટિથી હું જોઉં છું અને આપના આ રૂપની શરણમાં છું. હે વિશ્વ કલ્યાણમય, આપનું ધ્યાન ધરી રહેલા અમારા જેવા ઉપાસકોના મંગળ માટે આપે આ રૂપ દેખાડ્યું છે. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પામી શકતા નથી. હે નાથ, જે લોકો વેદરૂપી વાયુથી લવાયેલી આપના ચરણરૂપી કમળકોશની સુવાસને પોતાના કર્મછિદ્રોથી ગ્રહણ કરે છે તેવા પોતાના ભક્તોના હૃદય કમળમાં આપ આવીને વસી જાઓ છો. પછી ત્યાંથી જઈ શકતા નથી. ભ્રમરની જેમ ત્યાં અટકી જાઓ છો. કેમ કે પરાભક્તિની દોરીથી ભક્તોએ પણ આપના પાદપદ્મને બાંધી રાખ્યા છે. મનુષ્ય જ્યાં સુધી આપના અભયપ્રદ ચરણ કમળોનો આશ્રય લેતો નથી ત્યાં સુધી જ તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનાર ભય, શોક, લાલસા, દીનતા, અતિલોભ વગેરે સતાવે છે. અને ત્યાં સુધી જ તેનો હું મારું નો દુરાગ્રહ રહે છે કે જે દુઃખનું એકમાત્ર કારણ છે. જેઓ બધા પ્રકારના અમંગળોનો નાશ કરનારા આપના શ્રવણ કીર્તન વગેરે ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપથી વિમુખ છે એવા લોકો દીન અને મનોમન વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહે છે. તે બિચારાઓની બુદ્ધિ દૈવે હરી લીધી છે. હે અચ્યુત, ઉરુક્રમ, આ પ્રજાને ભૂખ, તરસ, વાત, પિત્ત, કફ, ઠંડી, ગરમી, પવન અને વરસાદને લીધે, પરસ્પર એકબીજાને લીધે તથા કામાગ્નિ અને દુઃસહ ક્રોધને કારણે વારંવાર દુઃખ પામતી જોઈને મારું મન ઘણું ઉદાસ થાય છે. હે સ્વામી, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી
પોતાને આપનાથી ભિન્ન જુએ છે ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્રનું નિવારણ નથી થતું. જો કે આ સંસાર મિથ્યા છે તો પણ કર્મફળ ભોગવાનું ક્ષેત્ર હોવાને કારણે તે આ પ્રજાને અનેક પ્રકારના દુઃખોમાં નાખતો રહે છે. હે દેવ, જે લોકોની ઇન્દ્રિયો અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલી રહેવાને કારણે દિવસભર ત્રસ્ત રહે છે, રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં અચેત રહે છે, ક્યારેક અનેક પ્રકારના મનોરથોનું ચિંતન કરવાને કારણે વારંવાર તેમની નિદ્રા ભંગ થતી રહે છે. ભાગ્યવશાત આવા લોકોને અર્થસિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. આવા ભગવત પ્રાપ્તિ માટેના એકમાત્ર સાધન એવા ઋષિ જેવા મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને પણ આપની ભગવાનની ભક્તિથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટક્યા કરે છે. હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. હે પુણ્ય શ્લોક પ્રભુ, આપના ભક્તો જે ભાવથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ તે રૂપ ધારણ કરી લો છો. હે ભગવાન, આપ એક જ છો તથા સમસ્ત પ્રાણીઓના અંતઃકરણોમાં રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી અંતરાત્મા છો. તેથી જો દેવતાઓ પણ હૃદયમાં જાત જાતની કામનાઓ રાખીને વિવિધ પ્રકારની વિપુલ સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી આપ એટલા જ પ્રસન્ન થતા નથી કે જેટલા પ્રાણીઓ પર દયા કરવાથી થાવ છો. પરંતુ તે સર્વભૂત દયા અસત્પુરુષોને અત્યંત દુર્લભ છે. જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી, તે અક્ષય થઈ જાય છે. તેથી વિભિન્ન પ્રકારના કર્મયજ્ઞ, દાન, કઠોર તપ, વ્રત વગેરે વડે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું સૌથી મોટું કર્મફળ છે. કારણ કે આપની પ્રસન્નતા થતાં એવું ક્યું ફળ છે કે જે સુલભ ન થઈ જાય? આપ સદૈવ પોતાના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદ ભ્રમરૂપી અંધકારનો નાશ કરતા રહો છો તથા આપ જ જ્ઞાનનું અધિષ્ઠાન સાક્ષાત પરમ પુરુષ છો. હું આપને નમસ્કાર કરું છું. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર નિમિત્તે માયાની જે લીલા થાય છે તે આપનો જ ખેલ છે. તેથી આ પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. જેઓ પ્રાણ ત્યાગ કરતી વખતે આપના અવતાર, ગુણો અને કર્મો સૂચવનારા દેવકી નંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ સારથી વગેરે નામોનું વિવશ થઈને પણ ઉચ્ચારણ કરે છે, તેઓ અનેક જન્મોના પાપોમાંથી તત્કાળ છૂટી જઈને માયા વગેરે આવરણોથી રહિત બ્રહ્મપદ પામે છે. આપ નિત્ય અજન્મા છો. હું આપનું શરણું લઉં છું. હે ભગવાન, આ વિશ્વવૃક્ષ રૂપે આપ જ વિરાજમાન છો. આપ જ પોતાની મૂળ પ્રકૃતિ સ્વીકારીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે મારા, આપના પોતાના અને મહાદેવજીના રૂપમાં 3 મુખ્ય શાખાઓમાં વિભક્ત થયા છો અને પછી પ્રજાપતિઓ, મનુઓ વગેરે શાખા ઉપશાખાઓ રૂપે ફેલાઈને ઘણા વિસ્તૃત થયા છો. હું આપને નમસ્કાર કરું છું. હે ભગવાન, આપે આપની આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવી છે, પરંતુ લોકો એ તરફ ઉદાસીન રહીને સદૈવ વિપરીત કર્મોમાં રત રહે છે. આવી પ્રમાદ અવસ્થામાં પડેલા આ જીવોની જીજીવિષા એટલે કે જીવન આશાને જે સદૈવ સાવધ રહીને અતિશીઘ્ર કાપતો રહે છે, તે બળવાન કાળ પણ આપનું જ સ્વરૂપ છે. હું તો તે કાળને નમસ્કાર કરું છું. જો કે હું સત્યલોકનો અધિષ્ઠાતા છું કે જે લોક
બે પરાર્ધ સુધી રહેનારાઓનો અને સમસ્ત ભુવનોનો વંદનીય છે. તો પણ આપના એ કાળ રૂપથી ડરતો રહું છું. તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા માટે જ મેં દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. આપ જ અધિયજ્ઞ રૂપે મારા આ તપના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. આપ તિર્યડ, મનુષ્ય અને દેવ વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લો છો અને તે દેહ સાથે કોઈ તાદાત્મ્ય ન હોવા છતાં આપ તે શરીરમાં રમમાણ થાવ છો અને એક અભિનેતાની જેમ તે શરીરનો ત્યાગ પણ કરો છો. એવા લીલા વિહારી પુરુષોત્તમ પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચમાંથી કોઈને પણ આધીન નથી. તેમ છતાં અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને ભયંકર તરંગમાળાઓથી વિક્ષુબ્ધ પ્રલયકાલીન જળમાં અનંત વિગ્રહની કોમળ શૈયા પર જે શયન કરી રહ્યા છો તે પૂર્વકલ્પોની કર્મ પરંપરાથી થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે જ છે. હે પ્રભુ, આપના નાભિ કમળરૂપી ભવનમાં મારો ઉદ્ભવ થયો છે. આ સંપૂર્ણ વિશ્વ આપના ઉદરમાં રહેલું છે. આપની કૃપાથી જ હું ત્રણેય લોકોની રચના કરવાની સામગ્રીથી યુક્ત થયો છું. આ સમયે યોગ નિદ્રાનો અંત થઈ જવાને કારણે આપના નયન કમળ વિકસિત થઈ રહ્યા છે. એવા આપને મારા નમસ્કાર છે. આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો તથા શરણાગતો પર કૃપા કરનારા છો. તેથી પોતાના જે જ્ઞાન અને ઐશ્વર્યથી આપ વિશ્વને આનંદિત કરો છો તેનાથી મારી બુદ્ધિને યુક્ત કરો કે જેનાથી હું પૂર્વકલ્પની જેમ જ આ વખતે પણ જગતની રચના કરી શકું. ભક્તોને વરદાન આપનારા આ ભગવાનને પોતાની શક્તિ લક્ષ્મીજીની સાથે અનેક ગુણાવતાર ધારણ કર્યા છે. તેઓ જે અદ્ભુત કર્મ કરશે તેમાં વિશ્વ નિર્માણ પણ એક અદ્ભુત કર્મ છે. હું ભગવાનને શરણે થઈને વિનંતી કરું છું કે તે પ્રભુ મારા મનને વિશ્વ નિર્માણના કાર્યમાં યુક્ત કરે. તેથી હું સૃષ્ટિ રચના વિશેના અભિમાનથી દૂર રહીને તે કામ કરી શકું. હે પ્રભુ, આ પ્રલયકાલીન જળમાં શયન કરતા આપ અનંત શક્તિ પરમ પુરુષના નાભિ કમળમાંથી મારો ઉદ્ભવ થયો છે અને હું છું પણ આપની જ વિજ્ઞાન શક્તિ. તેથી આ જગતના વિલક્ષણ રૂપનો વિસ્તાર કરતી વખતે આપની કૃપાથી વેદરૂપી મારી વાણીનું ઉચ્ચારણ લોપ ન પામો. આપ અપાર કરુણામય પુરાણ પુરુષ છો. આપ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપના નેત્ર કમળ ખોલો અને શેષ શૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તપ, વિદ્યા અને સમાધિ દ્વારા પોતાના ઉદ્ભવ સ્થાન શ્રી ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય એમ મૌન થઈ ગયા. શ્રી મધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિથી ઘણા ગભરાયેલા છે તથા વિશ્વ રચના બાબતે કોઈ નિર્ણય નહીં થવાને કારણે તેમનું ચિત્ત ઘણું ઉદાસ છે. ત્યારે તેમનો અભિપ્રાય જાણીને તેઓ ગંભીર વાણીથી તેમના ખેદનું શમન કરતા કહેવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું, હે વેદગર્ભ, તમે વિષાદને વશ થઈને આળસ ન કરો. સૃષ્ટિ રચનાના ઉદ્યમ માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઈચ્છો છો તે તો હું પહેલાં જ કરી ચૂક્યો છું. તમારે માત્ર નિમિત્ત બનવાનું છે. તમે ફરી એકવાર તપ કરો અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. તેમ કરવાથી તમે બધા લોકો પોતાના અંતઃકરણમાં સ્પષ્ટપણે જોવા પામશો. પછી ભક્તિયુક્ત અને સમાહિત ચિત્તના બનીને
તમે મને સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો તથા સમસ્ત લોકને અને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. જીવ જ્યારે લાકડામાં વ્યાપ્ત અગ્નિની જેમ સમસ્ત ભૂતોમાં મને જ રહેલો જુએ છે, ત્યારે તે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. જ્યારે તે પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન જુએ છે, ત્યારે તે મોક્ષપદ મેળવી લે છે. હે બ્રહ્માજી, અનેક પ્રકારના કર્મ સંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવન સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થવા છતાં પણ તમારું ચિત્ત મોહિત થતું નથી, એ મારી અતિશય કૃપાનું જ ફળ છે. તમે સર્વપ્રથમ મંત્રદ્રષ્ટા છો. પ્રજાની ઉત્પત્તિ કરતી વખતે પણ તમારું મન મારામાં જ પરોવાયેલું રહે છે. તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી. તમે મને જાણી લીધો છે કે હું ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત છું. જો કે શરીરધારી જીવોને મારું જ્ઞાન થવાનું ઘણું મુશ્કેલ છે, તો પણ તમે મને જાણી લીધો છે. મારો આધાર કોઈ છે કે નથી, એવા સંશયથી તમે કમળનાળ દ્વારા જળમાં તેનું મૂળ ખોડી રહ્યા હતા. તે પોતાના આ સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું છે. પ્રિય બ્રહ્માજી, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી છે અને તપમાં તમારી જે નિષ્ઠા છે, તે પણ મારી જ કૃપાનું ફળ છે. વિશ્વ રચનાની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ રૂપમાં તમે મારી જે સ્તુતિ કરી છે, તેનાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાવ. હું સમસ્ત કામનાઓ અને મનોરથો પૂરા કરવાને સમર્થ છું. જે મનુષ્ય દરરોજ આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે, તેના પર હું શીઘ્ર પ્રસન્ન થઈ જઈશ. તત્વવેત્તાઓનો મત છે કે પૂર્ત, તપ, યજ્ઞ, દાન, યોગ, સમાધિ વગેરે સાધનો થકી પ્રાપ્ત થનારું જે પરમ કલ્યાણમય ફળ છે, તે મારી પ્રસન્નતા જ છે. હે બ્રહ્માજી, હું આત્માઓનો પણ આત્મા છું. જે આત્માને માટે દેહ વગેરે પ્રિય લાગે છે, તે પણ હું જ છું. તેથી મને જ પ્રેમ કરવો જોઈએ. હે બ્રહ્માજી, ત્રિલોકને તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે, તેને પૂર્વકલ્પોની જેમ મારામાંથી ઉત્પન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમળનાભ ભગવાન સૃષ્ટિ કરતા બ્રહ્માજીને આ પ્રમાણે જગતની અભિવ્યક્તિ કરાવીને પોતાના તે નારાયણ રૂપથી અદ્રશ્ય થઈ ગયા. ત્રીજા સ્કંદ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 10મો અધ્યાય. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન. વિદુરજીએ કહ્યું, હે મુનિવર, ભગવાન નારાયણ અંતર્ધાન થયા તે પછી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. હે ભગવાન, આ સિવાય મેં આપને અન્ય જે વાતો પૂછી છે, તે બધાનું પણ ક્રમશઃ વર્ણન કરો અને મારા બધા સંશય દૂર કરો, કારણ કે આપ બધા જ બહુવિદો એટલે કે વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો. સૂતજી કહે છે, હે સૌનકજી, વિદુરજીના આ પ્રમાણે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખૂબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં રહેલા તે પ્રશ્નોના આ રીતે ઉત્તર આપ્યા. શ્રી મૈત્રેયજીએ કહ્યું, અજન્મા ભગવાન શ્રી હરિએ જેવું કહ્યું હતું તે જ પ્રમાણે બ્રહ્માજીએ પણ ચિત્ત પોતાના આત્મા શ્રી નારાયણમાં જોડીને 100 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજીએ જોયું કે પ્રલયકાલીન પ્રબળ વાયુની ઝાપટોથી તેઓ પોતે જેનાથી ઉત્પન્ન થયા છે
તે તથા જેના પર પોતે બેઠા છે તે કમળ તથા જળ કંપી રહ્યા છે. પ્રબળ તપથી અને હૃદયમાં રહેલા આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળવદવા પામ્યું અને તેઓ જળની સાથે વાયુને પણ પી ગયા. પછી જેના પર પોતે બેઠા હતા તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે પૂર્વકલ્પમાં લઈ પમેલા લોકોને હું આનાથી રચીશ. ત્યારે ભગવાન દ્વારા પ્રેરિત થઈને સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત કરાયેલા બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂઃ ભુવઃ અને સ્વઃ એમ 3 ભાગ કર્યા. જો કે તે કમળ એટલું મોટું હતું કે તેના 14 ભુવનો અથવા એનાથી વધુ લોકોના રૂપમાં વિભાગ કરી શકાય એમ હતું. કર્મોથી બંધાયેલા જીવો માટે આ 3 લોક ભૂઃ ભુવઃ સ્વઃ પર્યાપ્ત છે એમ માનીને કર્મભોગ સ્થાનો તરીકે આ 3 લોકનું તેમણે નિર્માણ કર્યું એવું શાસ્ત્રોમાં વર્ણન થયું છે. જેઓ નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહરલોક, તપોલોક, જનલોક અને સત્યલોક રૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મણ, તમે અદ્ભુત કર્મા વિશ્વરૂપ શ્રી હરિની કાળ નામની જે શક્તિની વાત કહી હતી, પ્રભુ તેનું કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિષયોનું રૂપાંતર એ જ કાળનો આકાર છે. પોતે તો નિર્વેશ, અનાદિ અને અનંત છે. તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત રમતમાં લીલાપૂર્વક સ્વયં પોતાને જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે. પહેલા આ સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લય પામીને બ્રહ્મરૂપે રહેલું હતું. તેને ભગવાને અપ્રગટ મૂર્તિના કાળ વડે ફરીથી પૃથક રૂપે પ્રગટ કર્યું છે. આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા પણ હતું અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. તેની સૃષ્ટિ 9 પ્રકારે થાય છે તથા પ્રાકૃત વૈકૃત ભેદને લીધે એક વધુ 10મી સૃષ્ટિ પણ છે. અને તેનો પ્રલયકાળ દ્રવ્ય અને ગુણો થકી 3 પ્રકાર છે. હવે પ્રથમ તો હું 10 પ્રકારના સર્જનનું વર્ણન કરું છું. પહેલું સર્જન મહત્તત્વ છે. ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. બીજું સર્જન અહંકાર છે, જેનાથી પૃથ્વી વગેરે પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. ત્રીજું સર્જન ભૂત સર્ગ છે, જેમાં પંચમહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્રા સમૂહ રહે છે. ચોથું સર્જન ઇન્દ્રિયો છે, જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન હોય છે. પાંચમું સર્જન સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. મન પણ આ સર્જનની અંતર્ગત છે. છઠ્ઠું સર્જન અવિદ્યા છે. તેમાં તામિશ્ર, અંધતામિશ્ર, તમ, મોહ અને મહામોહ આ 5 ગ્રંથિઓ સમાવિષ્ટ છે. આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે. આ 6 પ્રાકૃત સર્જનો છે. હવે વૈકૃત સર્જનોનું પણ વર્ણન સાંભળો. ભગવાન પોતાનું ચિંતન કરનારાઓના સમસ્ત દુઃખોને હરી લે છે. તે બધી લીલા શ્રી હરિની છે. તેઓ જ બાહ્ય રૂપે રજોગુણ સ્વીકારીને જગતની રચના કરે છે. 6 પ્રકારના પ્રાકૃત સર્જનો પછીનું 7મું મુખ્ય વૈકૃત સર્જન એ 6 પ્રકારના સ્થાવર વૃક્ષો છે. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષાર, વિરુદ્ધ અને દ્રુમા અને એમનું સંચરણ નીચે મૂળથી ઉપર તરફ થાય છે. એમનામાં ઘણું કરીને જ્ઞાન શક્તિ પ્રગટ રહેતી નથી. આ વૃક્ષો અંદરો અંદર કેવળ સ્પર્શ અનુભવે છે તથા એમનામાં પ્રત્યેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે. 8મું સર્જન તિર્યક યોની એટલે કે પશુ પક્ષીઓ છે. તે 28 પ્રકારની માનવામાં આવે છે. તે યોનિઓને કાળનું જ્ઞાન હોતું નથી. તમો ગુણની અધિકતાને કારણે તેઓ કેવળ ખાવું પીવું, મૈથુન કરવું, ઊંઘવું વગેરે જ જાણે છે.
તેમને સૂંઘવા માત્રથી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. તેમના હૃદયમાં વિચાર શક્તિ કે દૂરંદેશિતા હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ તિર્યકોમાં ગાય, બકરો, ભેંસ, કાળિયાર એટલે કૃષ્ણ મૃગ, શુવર, નીલગાય, રૂરુ નામક મૃગ, ઘેટું અને ઊંટ આ બે ખરીવાળા પશુ છે. ગધેડું, ઘોડો, ખચ્ચર, ગૌરમૃગ, શરભ અને ચમરી આ એક શફ એટલે કે એક ખરીવાળા છે. હવે 5 નખવાળા પશુઓના નામ સાંભળો. કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, શાહુડી, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો, મગર વગેરે પશુઓ 5 નખવાળા છે. કંક એટલે કે બગલો, ગીધ, બટેર, બાજ, કુકડો, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચકવો, કાગડો, ઘુવડ વગેરે ઉડનારા જીવો પક્ષી કહેવાય છે. હે વિદુરજી, 9મું સર્જન મનુષ્યો છે. આ એક જ પ્રકારનું છે. તેના આહારની ગતિ ઉપર મોઢાથી નીચે તરફ હોય છે. પરંતુ રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે. સ્થાવર, પશુ પક્ષી અને મનુષ્ય આ 3 પ્રકારના સર્જનો તથા હવે પછી કહેવામાં આવશે તે દેવસર્ગ વૈકૃત સર્જન છે તથા મહત્તત્વ વગેરે રૂપી વૈકારિક દેવસર્ગ છે. તેની ગણતરી અગાઉ પ્રાકૃત સર્જનમાં કરી દેવાય છે. આ સિવાય સનતકુમાર વગેરે ઋષિઓનો જે કૌમાર સર્ગ છે તે પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારનો છે. દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ભૂત, પ્રેત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, અશ્વમુખ વગેરે ભેદથી દેવસૃષ્ટિ 8 પ્રકારની છે. હે વિદુરજી, આ પ્રમાણે જગત કરતા શ્રી બ્રહ્માજીએ રચેલું આ 10 પ્રકારનું સર્જન સૃષ્ટિ મેં તમને કહ્યું. હવે આગળ હું વંશ અને મન્વંતર વગેરેનું વર્ણન કરીશ. આ રીતે સર્જન કરનારા સત્ય સંકલ્પ એવા શ્રી હરિજ બ્રહ્મા રૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. 3જા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.